મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે આપણે જે અહીંયા પણ આપ જોઈ શકો મીટર જોવા મળી રહ્યો છે જે સિક્યોર કંપનીનું છે અને અહીંયા આપ જોઈ શકો તેની ડિટેલ દેખાડ કરી છે, તેનો સિરિયલ નંબર છે, તો ટાઈપ છે, એનો એમએફ છે, અહીંયા જોઈ શકો છો કે EMF 24 600/1 એમ્પિયર. ત્યારબાદ અહીંયા જોઈ શકો તેનું મેન્યુફેક્ચરિંગ યર છે, એનો CI છે 0.5S મેક્સ 800 પલ્સીસ પબ્લિક યુનિટ પાવર ફેક્ટર, એટલે આ બધી ડિટેલ તમને આપેલી છે. આપ જોઈ શકો ફ્રીક્વન્સી ને કેવી, અને આ મીટર લાગેલું છે હાલ 66 કેવી પેનલ ઉપર લાગેલું છે. તો તેની અંદર આપણે માહિતી આપીશ કે તેનું જે આપણને ઇમ્પોર્ટન્ટ જે પણ ડેટા લેવાનો હોય, કલેક્ટ કરવાનો હોય, ધારો કે તેના એમ્પિયર છે, તેના યુનિટ એટલે કે રીડિંગ છે, આપણું જે ઇન્કમિંગ હોય તો તેનું ઇન્કમિંગ રીડિંગ કયું છે, ત્યારબાદ આઉટગોઈંગ રીડિંગ કયું છે, તેનું પાવર ફેક્ટર, તેના વિશે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તેના વિશે આપણે માહિતી આપીશું. અહીંયા આપ જોઈ શકો કે KWH મીટર છે. તો સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો કે ડિસ્પ્લે ઉપર ફ્લિકરિંગ થઈ રહ્યું છે. પહેલું જ રીડિંગ છે અહીંયા આ એરો છે તે ઇનકમિંગ એરો છે, તો તેનું રીડિંગ છે 1150 774 પોઈન્ટ, અને અહીંયા પાછળના 3-4 પોઈન્ટમાં પણ તેનું આપેલું છે રીડિંગ. તો અહીંયા MWH તો કે આ રીડિંગ આપણું જે ઇન્કમિંગ રીડિંગ છે. ત્યારબાદ આ એરોનો ઉપયોગ કરીને આપણે ત્યાર પછીનું જોઈશું તો MVARH જે આપણે કામનું કોઈ નથી. ત્યારબાદ છે અહીં જોવા મળે છે PN એટલે શું કહેવાય PT છે, અહીં જોઈ શકો છો 3 ફેઝની જોવા મળે છે, તો 3 ફેઝની જે PT છે તે પણ આવી ગઈ. ત્યારબાદ અહીંયા લાઇન 1 એમ્પિયર તેના જોવા મળી રહ્યા છે, આપ જોઈ શકો 89. ત્યારબાદ લાઇન 2 અને લાઇન 3 એટલે કે 3 ફેઝ RYB 3 ફેઝના એમ્પિયર લાઇન 1, લાઇન 2, લાઇન 3 તરીકે અહીંયા પણ આપેલા હશે. ત્યારબાદ જોવા મળશે તો અહીંયા જોઈ શકો છો ફ્રીક્વન્સી જોવા મળી રહી છે HZ એટલે હર્ટ્ઝ, અને તે 50ની સમથિંગ હોય છે, 50થી થોડી નીચે અને 50થી થોડી ઉપર હોય છે. તો ઇન્ડિયાની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, અને જ્યારે USA એમની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ હોય છે. ત્યારબાદ ફ્રીક્વન્સી ત્યારબાદ અહીંયા જોવા મળે છે પાવર ફેક્ટર 0.88 જે તેનો પાવર ફેક્ટર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આપણા માટે ખાસ જરૂર છે તો અહીંયા તેનો લોડ પણ જોવા મળે છે કે 8.3 મેગાવોટ છે, ટોટલી લોડ મેગાવોટમાં તો 8.3 છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે એક એરો આવી રીતે જોવા મળે છે, જે અહીંયાથી જ્યારે આઉટગોઈંગ જ્યારે આપણે આપીએ છીએ તેનું છે આ રીડિંગ 415 MWH છે, તેના યુનિટ છે. ત્યારબાદ જે પોઈન્ટમાં જવાબ પાછળ નથી તે પણ રીડિંગ છે MWH, જે આપણે શરૂઆતમાં જે જોયું તે 1150 775 છે MWH, એ પોઈન્ટ વગરનું રીડિંગ છે, કે તે પોઈન્ટ પછીના આંકડા તેની અંદર બતાવેલા નથી. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો કે તેની ડેટ આપેલી છે, આજની તારીખ બતાવી રહી છે કે 11/11/2024 છે. ત્યારબાદ તેનો સમય પણ છે 8:54:21 8:54 અને 22:25 સેકન્ડ જે થઈ હતી. ત્યારબાદ મિત્રો જોવા મળશે આપણે MVARH. મિત્રો આવી તો સિક્યોર મીટરમાં જે આપણે ડેટા જે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે અહીંયા આપણે જણાવ્યું. ત્યારબાદ એ આપણે જોવા મળશે કે આ જૂના મીટર છે, જ્યાં નવા અપડેટેડ મીટરમાં પણ તેમણે થોડું મીટરની અંદર ફેરફાર કરેલો છે. જે નવા મીટર છે તે પણ આપણે બતાવી દઉં આમાં. ત્યારબાદ જે આપણે આઉટગોઈંગ મીટર જે રીડિંગ છે તે 415 હતું, તે 415 પોઈન્ટ અહીંયા જોઈ શકો પાછળ પોઈન્ટમાં પણ તે રીડિંગ બતાવી દેશે. અને જે આપણું મેઇન રીડિંગ હતું તે જે ઇનકમિંગ લાઈન હતી તે આવી ગયો. તો આવી રીતના આની અંદર જે આપણે ઇમ્પોર્ટન્ટ ડેટા હતો તે આપણે જોઈ લીધો, એટલે કે જે ખાસ જરૂરી છે કે PT, એમ્પિયર, PF, પાવર ફેક્ટર, ત્યારબાદ ઇનકમિંગ રીડિંગ અને આઉટગોઈંગ રીડિંગ એ પણ આપણે બતાવી દીધો. અને આ જૂના મીટર છે જે આપ જોઈ શકો 2009ના મેન્યુફેક્ચરિંગ યરના છે, અને ત્યારબાદ નવા અપડેટેડ મીટરમાં કેવા છે સિક્યોર કંપનીના જ છે, અહીંયા જોઈ શકો છો. જેનું મેન્યુફેક્ચરિંગ યર આનું છે, અને આ જે મીટર છે અપડેટેડ એટલે કે નવા અપડેટ કરેલા છે સિક્યોર
કંપનીના જ. હવે અહીંયા આપ જોઈ શકો અપડેટેડ મીટરની અંદર અહીંયા શું લખેલું કે લેફ્ટ એલઈડી રાઇટ એલઈડી અને તેનું મેન્યુફેક્ચરિંગ યર છે 2017ની અંદર 12/2017. લેફ્ટ એલઈડી એ MWH અને રાઇટ એલઈડી છે MVRH. તો તે પણ અહીંયા પણ લખેલું છે અને MF અહીંયા જોઈ શકો છો કે દોઢ હોય તો 150/1 અને 3 હોય તો 300/1 કરીને અહીંયા લખેલું છે. આ અપડેટેડ સિક્યોર કંપનીના જ મીટર છે.